મિત્રો, દેશની સામે અત્યારે આર્થિક મોરચે બહુ મોટો પડકાર આવીને ઊભો રહી ગયો છે। બજારની સ્થિતિ એવી છે કે સામાન્ય માણસ પોતાની રોજિંદી વસ્તુઓ ખરીદતા પહેલા 10 વાર વિચાર કરી રહ્યો છે। દેશમાં મોંઘવારીનો આ ગ્રાફ જે રીતે ઉપર જઈ રહ્યો છે તેણે જનતાની ચિંતા ખૂબ જ વધારી દીધી છે। દૂધથી લઈને પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં પહોંચશે તે સવાલ આજે દરેક નાગરિક પૂછી રહ્યો છે। દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી એવા અહેવાલો અને વિડીયો સામે આવ્યા છે જ્યાં સ્થાનિક તંત્ર દ્વારા પેટ્રોલ ડીઝલના વહેંચણી પર મર્યાદા નક્કી કરવામાં આવી છે અને લોકોને મર્યાદિત માત્રામાં ડીઝલ આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ વાસ્તવિકતા દર્શાવે છે કે જમીની સ્તર પર ક્યાંક ને ક્યાંક મોટો આંતરિક તણાવ જરૂર છે। મિત્રો, જ્યારે આપણે અર્થતંત્રની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા નજર જાય છે રોજિંદા વપરાશની વસ્તુઓ પર। દૂધ, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવોએ સામાન્ય પરિવારનું બજેટ પૂરી રીતે ખોરવી નાખ્યું છે। સરકારી આંકડાઓ ઘણીવાર કહેતા હોય છે કે મોંઘવારી નિયંત્રણમાં છે, પરંતુ જ્યારે એક સામાન્ય માણસ બજારમાં જાય છે ત્યારે તેને શું અનુભવાય છે તે એક મોટો પ્રશ્ન છે। સરકારના પોતાના જ આંકડાઓ દર્શાવે છે કે હોલસેલ મોંઘવારી દર એક નોંધપાત્ર સ્તરે પહોંચી ગયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવો અને સ્થાનિક સ્તરે ટેક્સની નીતિઓના કારણે ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે। છેલ્લા એક દાયકામાં ડોલર સામે રૂપિયાની કિંમતમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે આપણી આર્થિક સ્થિતિ પર સવાલો ઊભા કરે છે। જ્યારે ચલણ નબળું પડે છે ત્યારે આયાત મોંઘી થાય છે, જેની સીધી અસર પેટ્રોલ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ પર પડે છે। આ સાથે જોડાયેલા સૌથી ગંભીર મુદ્દો એ છે મિત્રો કે બેરોજગારીનો। દેશનો યુવા વર્ગ જે ભણી ગણીને ડિગ્રી હાથમાં લઈને ફરે છે તે આજે નોકરી માટે વલખા મારી રહ્યો છે તેવા પણ અહેવાલો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સામે આવ્યા છે। શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર નીકળતા યુવાનોએ યોગ્ય રોજગાર નથી મળી રહ્યા તેઓ પણ આક્ષેપો વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યા છે અને મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે। પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ કે પેપર લીક જેવી સમસ્યાઓ યુવાનોના ભવિષ્ય પર મોટું જોખમ ઊભું કરી રહી છે। 400 रुपए किलो गैस है, 400 रुपए किलो, 400 रुपए के बताओ अपना खर्चा नहीं चलता है। एक मिनट को 11,000 रुपया हमारा क्या होगा आपको सोचो। दिन पे दिन महंगाई हो रही है, दिन पे दिन यहाँ कंपनी का मालिक बढ़ रहा है, दिन पे दिन बढ़ रहा है, लेकिन हम लोग क्यों नहीं बढ़ रहे? हम लोगों का नहीं है मिलने का। बढ़ रही है, गैस का रेट बढ़ रहा है लेकिन सैलरी नहीं बढ़ रही, अपना खर्चा। સૌથી મોટો ઝટકો આપણા દેશના નાના મધ્યમ ઉદ્યોગોને લાગ્યો છે, જેને આપણે MSME કહીએ છીએ। આ સેક્ટર એવું છે જે દેશમાં સૌથી વધુ લોકોને રોજગાર આપે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સંસદની અંદર રજૂ કરવામાં આવેલા સત્તાવાર સરકારી આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં દેશમાં નાના મોટા થઈને આશરે 1,37,000 જેટલા કારખાનાઓ બંધ થયા છે। આ કોઈ ખાનગી સંસ્થાઓના અહેવાલ નથી મિત્રો, પરંતુ ખુદ સરકારના મંત્રાલય રાજ્યસભામાં રજૂ કરેલી લેખિત માહિતી છે। હવે તમે વિચાર કરો, જો આટલી મોટી સંખ્યામાં કારખાનાઓ બંધ થાય તો ત્યાં કામ કરતા લાખો લોકોની રોજીરોટી પર કેટલી મોટી અસર પડી હશે। મિત્રો, આ બધી વાસ્તવિકતા વચ્ચે એક તરફ દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની અને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની વાતો સતત હેડલાઇનમાં રહી છે। વડાપ્રધાન અને નાણામંત્રી પણ આ લક્ષ્યને વહેલી તકે પૂરું કરવાનો ભરોસો આપી રહ્યા છે, પરંતુ જો આપણે GDPના વૈશ્વિક આંકડાઓ જોઈએ તો ભારત અત્યારે વિશ્વની અર્થવ્યવસ્થાઓની યાદીમાં 6થા સ્થાન પર પહોંચી ગયું છે। અમેરિકા, ચીન, જર્મની, જાપાન અને UK જેવા દેશો આપણાથી આગળ છે। ત્રીજા સ્થાને પહોંચવા માટે આપણે હજુ ઘણું લાંબુ અંતર કાપવાનું બાકી છે। દેશના પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ જેવા વરિષ્ઠ નિષ્ણાતોનું પણ માનવું છે કે જો આપણે
ડોલરના સંદર્ભમાં વાસ્તવિક આર્થિક વૃદ્ધિને જોઈએ તો જે પ્રકારના આંકડા દર્શાવવામાં આવે છે તેની પાછળ રૂપિયાનું સતત નબળું પડવું એ બહુ મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. જો ચલણ આ જ રીતે ઘટતું રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી જીડીપીની સાચી પ્રગતિ દેખાશે નહીં. મિત્રો, હવે સૌથી મોટો અને કડવો સવાલ એ થાય છે કે આ બધા આંકડા અને નીતિઓની સામાન્ય જનતા પર શું અસર થઈ રહી છે. એક તરફ દેશ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યો છે તેવી વાતો થાય છે, પરંતુ બીજી તરફ દેશની અંદર એક બહુ મોટી વાસ્તવિકતા છુપાયેલી છે. એ વાસ્તવિકતા છે આજે પણ દેશના આશરે 80 કરોડ લોકોને દર મહિને સરકારી રાશન પર નિર્ભર રહેવું પડે છે. આ આંકડો બતાવે છે કે દેશના એક બહુ મોટા વર્ગ પાસે હજુ પણ પૂરતી કમાણીના સાધનો પર્યાપ્ત નથી. જ્યારે દેશમાં મોંઘવારી વધે છે અને રોજગાર ઘટે છે ત્યારે તેની સૌથી માઠી અસર મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો પર પડે છે. આર્થિક અસમાનતા એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ પોતાની પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આપણી રાજનીતિ ઘણીવાર ચૂંટણીઓ જીતવા અને નવા સમીકરણો સેટ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ અર્થતંત્ર જેવા ગંભીર વિષય પર જે ઊંડાણપૂર્વક કામ થવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક ચૂકી જવાય છે. આગામી સમયમાં જો આપણે ખરેખર વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવું હોય તો માત્ર આંકડાઓની માયાજાળથી બહાર નીકળવું પડશે. આપણે જમીની સ્તર પર નાના ઉદ્યોગોને બેઠા કરવા પડશે, યુવાનોને વાસ્તવિક રોજગારી આપવી પડશે અને રૂપિયાના મૂલ્યને સ્થિર પર કરવા માટે મજબૂત આર્થિક નિર્ણયો લેવા પડશે. મિત્રો, આ સ્પેશિયલ રિપોર્ટમાં મેં તમારી સામે જે પણ વાતો મૂકી છે તે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ કરવા માટે નથી, પરંતુ દેશના નાગરિક તરીકે આપણને સારી પરિસ્થિતિ ખબર હોવી જોઈએ. મોંઘવારીનો આ ગ્રાફ, બંધ થતા કારખાના અને રોજગારની આ સ્થિતિ પર કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ, નિષ્પક્ષ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.